સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે વાગે ગા 9:30 જેવું થયું ને આજ છે રવિવાર ને કામકાજમાંથી ત્યાં લગભગ પરવારે ગઈ જ્યાં હેને ગાદલા મૂક્યું અને એક મેળીમાંથી હુકવેવી ફરિયા બરિયા મસ્તીને વાર નાખ્યા. લુગડા પણ હાજી ધોયા હતા તે હુકવે નાખ્યા અને અટાણે તો મશીનનો એક ઘણવો ભર્યો ધોવાનો. અને હમણાં અમારા વિડીયા કહીને આવતા બધા જોતા હોય કંઈ એમ તો વિચારતા હગાવાલા ખબર હોય કે અમારા હેને દ્વિજ ઓલો ઝીણકો હે ને એની મજા નહોતી, ઓસિંતાનું કંઈ નહોતું અને માથું દુખતું હતું જરાક ને એમાંથી તાવ આવ્યો એકાદો દી ને બહુ માંદો થઈ ગયો તો બિચારો. કંઈ નહોતું, કંઈ હાન ગમાયની નહોતું શરદી ઉધરસ કે તાવ, પણ તોય ખબર નહીં ઓસિંતાનું કાં થયું. એ એક જ દીમાં ખાલી શનિવારી જ માથું દુખ્યું ને તાવ આવ્યો જરાક અને રવિવારી તાવ ઉતર્યો નહીં. પાછા સોમવારી ગાંધીમાં તેણી બહુ લાંબેરણ થઈ ગયું તો બિચારાની ન્યુમોનિયા થઈ ગયો હતો. તે હે ને પછી કે એમાં તો વાર લાગે રિકવરી આવતા અને કોષ એનો લાંબો હોય તે 5-6 દી સુધી એને દવાખાને દાખલ રાખ્યો હતો. તે અમારા એમાં ઘણી વાર જાય એક મોટો હોય એની તૈયાર કરવો હોય ને મૂકવું હોય ને બધું ઘેર આવવું પડે કે એને નાસ્તા બધા ઘરના હોય લઈ જવાના, બહારની કોઈ વસ્તુ હાલે નહીં. તે હાંજી ઘેર આવવા ને પાછી હવારી વરે દવાખાને જવું પડે. તો એમાં હે ને કોઈ ટાણાઈ ન રહીએ ને કંઈ વિડીયા ઉતારવાનું મન હોય ન થાય ને જીવતા આપણો નાના હોય છોકરું માંદું હોય એટલે ઉતારવાનું કંઈ મન ન થાય ને કામનો તો ધડબડિયો હાવ બોલે. અને પણ લગભગ તમે હે ને હાજી કામ કરી નાખ્યું. હાંજી દવાખાને ત્યાં આવે ને હાથ જાય લુગડા ધોવે નાખ્યા અને ધુહાન ધડકા ને એવા બધા પણ હે ને ખખાર નાખ્યા ને દવાખાનાના આવી ને આકડી એવા આવવાને તેટલી વાર હતી તો ત્યાં એ બધા પછી પાછા ધોવે નાખી રૂપારા ને તડીકી જીવું હોય નીકળ્યો ને પાછું હાંજી હરવડું આવે હતું. તે અટાણે જરાક બપોર સુધી તડીકો રહીએ ને તો મારે લુગડા ધોવે હુકવાઈ જાય ને હું અટાણે એને લીંબુ મલોકના ખરે પડ્યા પાકલતી લેતી આવા કે આથણા કરી નાખીએ થોડા ખાટા મીઠા તીખા ને કરે ને એ યુટ્યુબમાંથી જોવે ને જો મેળવીએ તો કરી ન કર પછી થયું તે આથણા થોડા કરવાથી પાકલ હોય ને ફૂલથી કરી નાખીએ. અને બકાલું જો આ મરસીને એક દી નહોતા વાવ્યા એ આમાં જ વિડીયામાં જ મૂકી પણ પાછળ મૂકી ક્લિપ જારિયા આ વાવ્યું તો બકાલું જો યાર ઝીણા ઝીણા તોસકા દેખાય તો થઈ જાય લાગે જાય જા મરસીને રોપને વાવ્યા તમે એક વાવતી હતી બધા લાગે ગા. અને હમણાં તો બગીચામાં નહોતા હતી કાં કે બગીચામાં તો કાં આવે ઘરમાંથી જ અડધું જાડું મોટું કરીને ભાગી જતી હતી. બગીચામાં તો ફુગાઈ નહીં. થોડાક આમાં હે પાકલ એકદમ જરાક ને આથણા કરી નાખીએ. પરવાઈ કર્યા હતા આથણા તો નવારે કરી નાખા તે આથણું હોય તો ખાવા થાય ને લીંબુમાં તો કાવી પાકે ને પછી કાંઈ પરવાર ન આવે. આ ડોરું જવા આવવાની દેવાની મૂકવાની ત્યાં હોય તો એક ઈ થઈ જાય જાતા ખરે પડ્યું હતી. આ તો માણસું આવતા અહીં હતી લઈ જતા અહીં હેઠા ખરેલ કાં કે આ પાકે ને એ અસલ એકદમ હારા હોય જે આસી સાઈલના હે પાછા ને બહુ જ ના રસવાળા હે જા રહ્યા. પણ આમાં એટલા ખર્યા તો હાલો હું હે ને આમાંથી લીંબુ હઈ ખર્યા અહીં પાકલ તોડેલા. અને આજ છે ને હાલો પાછા લાડવા બનાવવાનું ચાલુ કર્યું. જો આમાં પીંડિયા તરે મૂળ નાખે ને લોટ બાંધી લીધો તો એ તો બધી ખબર જ હોય કે લાડવા કેવી રીતે બને. હું હાલો આજ છે ને હાકર વાળા મારે કરવા હાકર લીધી અને એનો ભૂકો કરી લીધો. ખાંડ હે ને વહેમી લાગે ને હાકર વહેમી ન લાગે એ કહેતા હોય બધા પણ આપણે ખબર નહીં. એટલે મેં હાકરનો ભૂકો કર્યો રૂપારો અને આમાં 2 જાયફળ નાખ્યા અને આ હે ને આમાં હે ને જો બદામનો ભૂકો કરી લીધો ઓરો મોરો. બહુ હાવ કંઈ ભૂકો નથી કર્યો પણ જો આવો કર્યો. અને આમાં તો આ મિક્સર રાખ્યું અને હલવું લાગે બેઠી હું ભૂકો કરતી જાઉં અને પછી હે ને ઘી ગરમ કરે ભૂકો કરતી જાય હલવું લાગે ને જ્યાં એટલો બધો કરી લીધો. અને આ દસ્તો લીધો આણી બધું પીંડિયા કૂટાડ્યા ગરમ અને ઘીનું ઠાવકું મૂળ નાખે ને લોટ હે ને ગરમ પાણીથી બાંધ્યો હતો કઠણ એકદમ. એ પીંડિયા હે ને તળીએ ને બહુ અસલ થાય. એટલા કઈ આજ છે ને વધારે કરવા થોડાક હું દિયો ની હે ને થોડાક કાજુ ને બદામ ને વાળા કરતા યુવીની અને હાકર વાળા હાકર ઠાવકી હાકર કિલો એક લીધી ને ભૂકો કરી નાખ્યો ખાંડની દસ્તીથી. અને આમાં જો સાલું હે બનાવવાનું ને મિક્સરમાં ભૂકોય કરતી જાવ અસલ બે.
પહેલાના જમાનામાં તા હાથીથી ભૂકો કરે ને મોણે ઓહાણ હે હજે તાર અમારે મિક્સર નતું હું હાવ ઝીણકી લાગતી પણ સમજણી લાગતી એ તો મિક્સર નહોતા તે હાથીથી ભૂકા કરે અહીં એકદમ અને સાણીમાં સારતી મારી માં અને પછી હે ને ખાંડણીથી કૂટડતા બહુ અઘરું લાગતું હેઠ અડધું ટાણું લાડવામાં વીવ જતું ને એ તો અળી કાઢે ને પીંડિયા ફટાફટ કરે ને તરે નાખવાના ને તરે સીધો મિક્સરમાં ભૂકા ખાંડના થઈ જાય ને ઘરનો પાકઈ થઈ જાય જો ટાણે કઈ હલવું હે બધું આમાં પીંડિયાનો ભૂકો કરી નાખ્યો હાકરનો જાયફળનો ભૂકો કરી નાખ્યો બદામનો ભૂકો નાખ્યો અને ઉપર જો દ્રાક્ષ નાખી દ્રાક્ષ બેયમાં નાખી એટલા બધા કરવાના હે અને આ આપણું ઘરનું તાજું દેહી ઘી કોઈ પણ જાતની મેં કેમિકલ વગર ઠીક અટાણે ઢોરની જો હુયા મારે ઢોર દોવાતા હોય આ હે ને આપણે તાજું રૂપારું આમાં દિયો ભાઈ હે ને હું કા આપણે ટાઈયા એક ખાઈ યુવીન દિયો તો હે ને આ નરીવાઈ વાળા ઘી ની ભાવે નહીં અટાણે છોકરાઓની કાજુ બદામ ભાવતા ને ઈ બાને હે ને ડ્રાય ફ્રૂટ આવે જાય અને પાછા ઘઉં એટલે નરીવાઈ વાળા જેમ એટલું ઘી નાખ્યું ને તોય પણ હાવ એકદમ કોરાડા ખાણા આપણે હાકર વાળા હોય ને એ ગમે એટલું ઘી નાખો સુમાઈ જાય જય અરિયા એકદમ એવું દેખાય ને એ આપણે હાથ ફેરવે નાખીએ એટલે હાજુ સુમાઈ જાય હું અટાણે હાંજી છે નથી નેવરી થોડીક થઈ પાકોડો તો ફૂલ હોય પણ નેવરી થઈ જાય છે ને અસલ ઘી દેખાય હાથમાં ખબર નહીં મોબાઈલમાં દેખાતું હોય કે ન દેખાતું હોય સુપર મજાના લાડવા બનાવી નાખા ઘીમાં તપતા લાડુ બનાવવા આવ્યા ફટાફટ આપણે કઈ વાર ન લાડે લાડુ બનાવતા જો ઘીમાં તપતા જો ઘી છૂટું પડવા માંડ્યું અને એટલા લાડુ બને ગયા અને જે થોડાક બનાવવાના બાકી છે થોડાક એટલી 2-3 બાકી એટલા બનાવી લીધા અને મસ્ત મજાના કાજુ ને બદામ ને દ્રાક્ષ ને નાખે અને જારિયા રૂપારા અને અમારું યુટ્યુબમાં ચેનલ છે દ્વિજ યુવરાજ એન્ડ ફેમિલી એમાં તમે કાયમ જોતા હોય તો આવા વિડીયા જોવા હતું ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને 5:30 જેવું થયું અને કોયલ જો બોલે અને મારે વાવવાનો હે આમાં મરસીનો રો એ વાવેદા અને આમાં હે બધું બકાલાનું બી ગવાર ને ભીંડા ને સીબડા ને બધું ઝીણું મોટું બી હે ને તે વાવવાનું હે તે વાવેદા હું કર આમાં હે ને પાણી ઓછું ભરાય ત્યાં હે ને આ રોપ મરસીનો ઉગી જાય બાકી બીજે ઠેકાણે પાણી ભરાય ને ના તો બરાઈ જાય ત્યાં વાવવા ખાડડિયું કરી નાખા પેલા આજે તુરદારી ઉગ્યું સોખું હે તે આમાં વાવેદા 2 છોડવા વાવતી જ તે લાગી ગયા તો ઠીક હા ભાઈ હા દેખું આ રે આ છે આ બોલ હા યુવી ભાઈ આવ્યા હતી બરફે ભણ્યા દિયો નહીં આવે આજ હા કોણ કેતું કોણ મેં જેવું થયું પાછું મેં આવી મેં જેવું થયું મેં આવી હે લગભગ આવાથી મારે વરોઠાને જ બીજ કોણ જઈએ તારે હે
ફૂંકાઈ જાય પાછું. આમાં બી હે એવી બકાલાની સીબડાની. મોજા પહેર્યા નો ઉતારે ન આવ્યું. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.